हेलो फ्रेंड्स, आज फरीथी स्वागत है तमारू मारा किचन में। आज આપણે બનાવવાના છે દૂધીના પરાઠા। તો દૂધીના પરાઠા બનાવવા માટે ઘઉંનો લોટ, રવો અને ચણાનો લોટ જોશે। ક્રિસ્પી બનાવવા માટે આપણે રવો લેવાનો છે। લોટમાં આપણે મીઠું ઉમેરશું, 2 ચમચી જેટલું મોણ નાખવાનું છે। અડધી ચમચી જેટલો અજમો નાખશું। આવી રીતના હાથથી મસળી લેવાનો છે। હવે આપણે દૂધીને ઉપરથી છોલીને ખમણી લેવાની છે। આવી રીતના ખમણીથી દૂધીને ખમણી લેવાની છે। દૂધીના ખમણને એક કપડામાં બાંધીને બધું દૂધીનું પાણી નીચોડી લેવાનું છે। આવી રીતના બે હાથ વડે દબાવીને બધું પાણી કાઢી લેવાનું છે દૂધીનું। આવી રીતે દબાવશો એટલે બધું પાણી નીકળી જશે। તો સરસ દૂધીનું ખમણ એકદમ કોરું થઈ ગયું છે, પાણી બધું નીકળી ગયું છે। હવે જે દૂધીનું પાણી નીકળ્યું છે એનો આપણે લોટ બાંધશું। દૂધીનું પાણી ઓછું છે એટલે થોડીક પાણીની જરૂર પડશે, એટલે મેં સાદું પાણી થોડુંક લીધું છે। લોટ આપણે રોટલીનો લોટ બાંધી એવો જ રાખવાનો છે, વધારે કઠણ અને વધારે ઢીલો પણ નથી બાંધવાનો, રોટલીનો જેવો બાંધી એવો જ બાંધવાનો છે। તો લોટ બંધાઈ ગયો છે, થોડું તેલ નાખીને મસળી લઈ। હવે આપણે મસાલો તૈયાર કરશું પરાઠામાં ભરવાનો। સૌપ્રથમ આપણે જીરું નાખશું, ત્યાર પછી મીઠું નાખશું, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું, લીલા ધાણા નાખવાના છે, અને અહીંયા આલુ સેવ પણ ઉમેરવાની છે આપણે। બરાબર મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે પરાઠા બનાવશું। તો પરાઠાને પહેલાં રોટલીની જેમ ગોળ જ વણી લેવાનું છે। આવી રીતના જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં, એવી રીતના રોટલી જેવું વણી લેશું। આવી રીતના ગોળ આવી રીતના રોટલી જેવું વણી લીધું છે। હવે આપણે તૈયાર કરેલો મસાલો સ્પ્રેડ કરશું
આખી રોટલીમાં આપણે ઓછો મસાલો નાખવાનો છે. આવી રીતના છૂટો છૂટો ઉમેરી દઈશું. હવે આપણે ત્રિકોણાકાર શેપ આપવાનો છે, એટલે આવી રીતના આપણે પાછો હજી એકવાર મસાલો નાખશું. કોરો લોટ એટલે નાખશું કે જેથી કરીને ચોંટે નહીં. આવી રીતના ત્રિકોણ શેપ આપવાનો છે. હવે આપણે હલકા હાથે વણવાનું છે, જેથી કરીને ફાટી ન જાય. આવી રીતે ત્રિકોણાકાર આપણે પરોઠું બનાવવાનું છે. ફાટી પણ ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે આપણે હલકા હાથે વેલણને ફેરવવાનું છે. પરોઠું આપણે વણી લીધું છે ત્રિકોણાકાર. હવે આપણે પરોઠાને ઘીમાં શેકવાનું છે. પરોઠાને આપણે ધીમા તાપે શેકવાનું છે. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે શેકશું. બંને બાજુ આપણે ધીમા તાપે શેકવાનું છે. ફેરવતું રહેવાનું છે, એટલે દાજી પણ ન જાય. તો તમે જોઈ શકો છો, સરસ આપણું પરોઠું ક્રિસ્પી થઈ ગયું છે. આછું બદામી કલરનું સરસ થઈ ગયું છે. બંને બાજુ સરસ ચડી ગયું છે બંને બાજુ. આવી રીતના બંને બાજુ સરસ બદામી કલરનું થવા દેવાનું છે ધીરા તાપે. રવો નાખવાથી આપણા પરોઠા સરસ ક્રિસ્પી બને છે. તો તૈયાર છે દૂધીના પરાઠા. દૂધીના પરાઠા આપણે ટોમેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકીએ છીએ. તો ક્રિસ્પી એવા તૈયાર છે દૂધીના પરાઠા.